આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્ર મીસા ભારતીને કહ્યું છે કે જો અમને જનતાના આશીર્વાદ મળશે અને અમારી સરકાર આવશે તો પીએમ મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ જેલમાં હશે। મીસાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા પર ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો આરોપ લગાવે છે। તેઓ કોના માટે પ્રચાર કરવા જમુઈ અને નવાદા ગયા હતા। તેમણે કહ્યું કે અમે ઇલેક્ટોરલ બોર્ડ કૌભાંડ વિશે કેમ વાત નથી કરતા। જો અમારી સરકાર બનશે તો ભાજપના અનેક મોટા નેતાઓ મંત્રીઓ અને વડાપ્રધાન જેલમાં જશે। ત્યારે મીસાના નિવેદન પર ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ કહ્યું છે કે આ ડરેલા લોકોનો અવાજ છે। આ એવા લોકો છે જે પહેલા પટાવાડામાં ક્વાર્ટરમાં રહેતા હતા અને આજે મહેલના રાજા બની ગયા છે। મોલથી ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા છે। કોણ જેલમાં છે, કોણ જમીન પર છે અને કોણ જેલમાં જશે, દરેકનો હિસાબ ચૂંટણી પછી થશે। આપને જણાવી દઈએ કે મીસા ભારતી પાટલીપુત્ર લોકસભા સીટથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે। પીએમ મોદીના જેલ જવા અંગે તેઓએ 2 વખત નિવેદન આપી ચૂક્યા છે। પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પણ તેમણે આ નિવેદન આપ્યું હતું અને આ સાથે જ તેમણે ચૂંટણી રેલી દરમિયાન બીજી વખત આ નિવેદન આપ્યું છે।